આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા 31 ડિસેમ્બરથી પાટણની અંદર ગેરકાયદેસર કતલખાના બંધ થાય એવો માનનીય કલેક્ટર સાહેબનો હુકમ હતો. સ્વાગત ફરિયાદમાં એનું નિરાકરણ આવેલું એટલે 31 તારીખથી નગરપાલિકા એનો સુપેરે અમલ કરે અને કલેક્ટર સાહેબની સૂચનાનું પાલન થાય, જેનાથી બહુમતી હિન્દુ સમાજની લાગણી જળવાઈ રહે. ત્યાં માંસ મટનના ટુકડા ભૂગર્ભ ગટરમાં એમના અવશેષો નખવાના કારણે પાણી બેક મારવું અને આજુબાજુના જે ધાર્મિક વિસ્તારમાં લોકો દર્શનાર્થે જાય એમની પણ લાગણી જળવાઈ રહે. અને ગેરકાયદેસર કતલખાનાઓ ઉપર અંકુશ ન હોવાના કારણે પહેલાંના સમયમાં ધારો કે 5 થી 7 હતા, અત્યારે લગભગ એની સંખ્યા 50-100 જેટલી થઈ ગઈ. એટલે જે ગેરકાયદેસર એને સંપૂર્ણપણે બંધ જ થવા જોઈએ અને લોકોની લાગણી સાથે ચેડા ન થાય અને લોકોની લાગણી જળવાઈ રહે હિન્દુ સમાજની, એવી અમારી રજૂઆત સુપેરે 31 ડિસેમ્બરે એનો અમલ થાય એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને અમને માનનીય કલેક્ટર સાહેબના પ્રાંત સાહેબ તરફથી પૂરેપૂરો એનો પ્રતિભાવ મળ્યો કે ભાઈ જે પ્રમાણનો આજે છે એનું સુપેરે પાલન કરવામાં આવશે.